મળતી માહિતી અનુસાર ભરૂચમાં નોકરી કરતા 35 વર્ષીય પરેશ વસાવા ગુમ થયા બાદ તેમનો મૃતદેહ અંકલેશ્વર નજીક અમરાવતી ખાડીમાંથી મળી આવતા હત્યાનો ગુનો નોંધાયો છે। ગત તારીખ 20 જૂન 2026ના રોજ દનલ ગામથી સાગબારા ફાટક તરફ જતા પુલ નીચે અમરાવતી ખાડીના પાણીમાંથી એક અજાણ્યા પુરુષનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। મૃતદેહના ડાબા હાથ પર ટેટુ અને જમણા હાથમાં લાલ દોરો બંધાયેલો હોવાથી પરિવારજનોએ તેની ઓળખ પરેશ વસાવા તરીકે કરી હતી। મૃતકની પુત્રી સંજના વસાવાએ પોલીસ સમક્ષ આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના પિતા ગત તારીખ 17 જૂનના રોજ મોટરસાયકલ લઈને ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયા હતા। પરિવારજનોએ શોધખોળ કરી છતાં કોઈ પત્તો મળ્યો ન હતો, જેના પગલે ગુમ થયાની નોંધ પણ કરવામાં આવી હતી। સુરત સિવિલ હોસ્પિટલમાં કરાયેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓના કારણે મોત થયાનું બહાર આવ્યું છે। વધુમાં મૃતક જે મોટરસાયકલ લઈને નીકળ્યા હતા તે હજુ સુધી મળી આવી નથી। અંકલેશ્વર રૂરલ પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। આ સાથે જ પોલીસે હત્યાના કારણો, આરોપીની ઓળખ તથા ગુમ થયેલી મોટરસાયકલ અંગે વધુ તપાસ ચલાવી રહી છે।